चलो विद्यार्थी मित्रों, साइंस में આપણે ચેપ્ટર નંબર 3 માં છેલ્લા ટોપિક પર જવાના છીએ આપણે, અને છેલ્લો ટોપિક છે પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટર એટલે શું અને એનો સિદ્ધાંત જે છે એ લખવાનો છે આપણે. પોટેન્શિયોમીટર એટલે શું અને એનો સિદ્ધાંત લખો. હવે વિદ્યાર્થી મિત્રો, પોટેન્શિયોમીટરને લાવવાની જરૂર શા માટે પડી? એની આપણે વાત કરીએ. ડાયરેક્ટ ક્વેશ્ચન ઉપર નથી જવું, આપણે રિક્વાયરમેન્ટ જોઈએ કે શા માટે પોટેન્શિયોમીટરની રિક્વાયરમેન્ટ પડી. હવે વિદ્યાર્થી મિત્રો, પોટેન્શિયોમીટર છે એની આપણે રિક્વાયરમેન્ટ એટલા માટે પડી કે જે વોલ્ટમીટર છે, વોલ્ટમીટર, તો વિદ્યાર્થી મિત્રો આ વોલ્ટમીટરમાં જ્યારે આ વોલ્ટમીટર છે, અહીંયા વોલ્ટ લખેલા છે, આ વોલ્ટેજ માપે છે એવું મીટર, વોલ્ટમીટર. હવે વોલ્ટમીટર છે એનો પોતાનો આંતરિક અવરોધ હોય છે. વોલ્ટમીટર છે એનો પોતાનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એટલે કે આંતરિક અવરોધ હોવાના કારણે તમે ચોક્કસ એકદમ ચોખ્ખા વોલ્ટેજ, બે બિંદુ વચ્ચેના ચોખ્ખા વોલ્ટેજ માપી શકતા નથી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તમે બે બિંદુ વચ્ચેના વોલ્ટેજ માપી શકતા નથી. આથી અથવા તો એવું પણ થાય છે કે જ્યારે વોલ્ટમીટરમાંથી, વોલ્ટમીટરનું કામ શું છે? સપોઝ કે આ તાર છે, તો આ તારના આ બે બિંદુ વચ્ચે, આ તારમાંથી પ્રવાહ પસાર થાય છે એ અને બી, તો આ બે બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે, તો ત્યાં આપણે વોલ્ટમીટર જોઈન કરવું પડે. હવે થાય છે એવું આમાં કે બહુ સૂક્ષ્મ વોલ્ટેજનો તફાવત હોય, સૂક્ષ્મ ડેલ્ટા વી જેટલો સૂક્ષ્મ ફેરફાર હોય, તો ત્યારે શું થાય છે કે ત્યારે ચોખ્ખા વોલ્ટેજ માપી શકાતા નથી. શા માટે? કારણ કે આનો આંતરિક અવરોધ આરનું મૂલ્ય વધી જાય છે, અથવા તો એક્યુરેટ મૂલ્ય માપી શકાતું નથી. એક્યુરેટ એટલે ચોકસાઈપૂર્વક, પરફેક્ટલી આપણે માપી શકાતું નથી. આથી આપણે કોઈ એક એવો રસ્તો કાઢવો પડશે કે જેથી સૂક્ષ્મ વોલ્ટેજને આપણે વિધાઉટ લોસ માપી શકીએ, પરફેક્ટલી માપી શકીએ. બીજી વસ્તુ કે વોલ્ટમીટરના અવરોધ હોવાથી પણ આ વસ્તુ બને છે, એટલે પણ આપણે કંઈક માપી, કંઈક તો એ પણ કારણ છે કે એના કારણે પણ આપણે જે છે એ પોટેન્શિયોમીટરથી પોટેન્શિયોમીટરનો ડિફરન્સ માપી શકાતા નથી. તો આવા ઘણા બધા કારણોથી આપણે કોઈ એક નવી રચના કરવી પડશે કે જેનાથી આપણે ચોક્કસ અને ચોખ્ખા વોલ્ટેજ માપી શકીએ
તો એના માટે આપણે પોટેન્શિયોમીટરની રચનાની જરૂર પડશે. હવે બીજી વસ્તુ કે પોટેન્શિયોમીટર બે કામ કરશે વિદ્યાર્થી મિત્રો. જો તમારે વોલ્ટમીટરની સૂક્ષ્મ અથવા તો એક્યુરેટ વોલ્ટ માપવા હોય તો ત્યારે તમારે પોટેન્શિયોમીટરની જરૂર પડે છે. એ સિવાય પોટેન્શિયોમીટરની બીજો પણ એક ઉપયોગ છે. પોટેન્શિયોમીટરનો બીજો પણ એક ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો. તો એ બીજો ઉપયોગ એ છે કે જ્યારે તમારે અવરોધને ચલિત કરવો હોય, એટલે કે અવરોધ બદલે એ રીતે અવરોધ રાખવો હોય તો ત્યારે પણ પોટેન્શિયોમીટરની જરૂર પડે છે. અવરોધમાં બદલાવ લાવવો હોય તો ત્યારે પણ પોટેન્શિયોમીટરની જરૂર પડે છે. તો પોટેન્શિયોમીટરના આ બે મેઇન રીઝન છે અને એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એ પણ ખાસ લખવું પડશે. એની આકૃતિ સિદ્ધાંત. ચલો તો આપણે જોઈએ પોટેન્શિયોમીટર. તો પોટેન્શિયોમીટર કોને કહેવાય તો એની ડેફિનેશન લખીએ. વિદ્યુત સ્થિતિમાન નો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપનાર સાધનને પોટેન્શિયોમીટર કહે છે. ચલો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપનાર સાધનને પોટેન્શિયોમીટર કહે છે. બીજું એની ડેફિનેશન થઈ ગઈ. ચલો ત્યારબાદ પોટેન્શિયોમીટર એ એક એવી રચના છે, પોટેન્શિયોમીટર એ એક એવી રચના છે કે જેમાં પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેમાં સતત બદલી શકાય તેવો અને સાથોસાથ માપી શકાય તેવો અથવા તો પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકાય તેવી રચના છે, અથવા તો માપી શકાય છે. તો પોટેન્શિયોમીટરની બે ડેફિનેશન થઈ ગઈ. સિદ્ધાંત આપણે લાસ્ટમાં લખશું આકૃતિ કમ્પ્લીટ થયા બાદ. ચલો આકૃતિ જોઈએ પોટેન્શિયોમીટરની.
આ વાયર જ છે વિદ્યાર્થી મિત્રો ધાતુનો. મિશ્ર ધાતુ ઉપયોગ થાય છે અહીંયા. વાયરમાં મિશ્ર ધાતુનો ઉપયોગ છે. આ થઈ ગયું પોટેન્શિયોમીટર. આ પ્લસ આ માઇનસ, આ કે કોડ, આ આંતરિક અવરોધ, આ સેલ છે એનો આંતરિક અવરોધ, ઈએમએફ ધરાવતો સેલ એટલે ઈએમએફ, એમાંથી પસાર થતો પ્રવાહ આઈ. આ જે બે બિંદુ છે, બે બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ માપવો છે, તો આ બે બિંદુ થઈ ગયા એ બી. ચાલો ચલો આકૃતિ આરામથી જો સમજવાનો પ્રયત્ન કરો. આકૃતિનું વર્ણન જે છે હું લખતો નથી પણ કહી દઉં છું તમને કે આકૃતિમાં શું શું રચના કઈ રીતે જોઈન કરેલી છે, કોની સાથે જોઈન કરેલી છે. તો આકૃતિ પરથી જુઓ. ઈએમએફ માંથી પસાર થતો પ્રવાહ મિશ્ર ધાતુના તાર એ થી બી તાર તરફ જાય છે. પછી ત્યાંથી અવરોધ પેટીમાંથી પાસ થાય છે. પછી કળ આવે છે, કળ એટલે કે સ્વિચ છે. ત્યારબાદ આંતરિક અવરોધ આર અને ત્યારબાદ બેટરીનો ઋણ ધ્રુવ. આવી રીતે એક આખી લૂપ પૂરી થાય છે. ચલો સમજાય. તો આનું વર્ણન છે એ તમારે કરવું હોય તો આમ લખી શકાય કે પરિપથમાં ઈએમએફ છે. આકૃતિ પરથી જોઈ શકાય છે કે પરિપથમાં ઈએમએફ છે. આર જેટલો ઈએમએફનો આંતરિક અવરોધ છે. પછી એક અવરોધ પેટી આરબી એટલે રેઝિસ્ટન્સ બોક્સ એટલે કે અવરોધ પેટી છે. એમાં ઘણા બધા અવરોધો શ્રેણીમાં જોઈન્ટ કરેલા હોય છે. અવરોધ પેટી એટલે એ જ્યારે સ્કૂલમાં આવો ત્યારે તમને જોવા મળશે અવરોધ પેટી. અને સમાન આડછેદવાળા અને એકમ લંબાઈ દીઠ સમાન અવરોધ ધરાવતો લાંબો તાર એ બી શ્રેણીમાં જોડેલ છે. તો લાંબો તાર છે એ બી એને આપણે શ્રેણીમાં જોઈન કરેલો છે. તો તારની એકમ લંબાઈ દીઠ અવરોધ છે એ ફિક્સ જ હોય છે. તો આ સિદ્ધાંત જે છે એ હવે આકૃતિ પરથી લખો તો વધારે તમને સમજાય. પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. જોઈએ શું સિદ્ધાંત છે એનો પોટેન્શિયોમીટર માટે. ચલો સિદ્ધાંત જો. અવરોધક તારના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે અવરોધક તારના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો વીજ સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન તે બે બિંદુઓના વચ્ચેના અંતરના
વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. ચાલો એટલે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એને આમ લખી શકાય V proportional to L. ચાલો આ સિદ્ધાંત છે એનો ખાસ યાદ રાખવાનો છે. પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત ખાસ યાદ રાખવાનો છે. અને પોટેન્શિયોમીટર છે થિયરી છે એ 2 માર્ક્સમાં ખૂબ જ અગત્યની છે. પોટેન્શિયોમીટરની થિયરી 2 માર્ક્સમાં ખૂબ જ અગત્યની છે. તો એનો સિદ્ધાંત શું છે? તો કે અવરોધક તારના કોઈ પણ 2 બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તે 2 બિંદુઓના વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. ચલો હવે પ્રોપોર્શનાલિટી હટાવશું આપણે, તો V equal to phi L એવું આવશે. V equal to phi L એવું લખી શકાય. પછી અહીંયા લખું છું કે જ્યાં phi A વીજ પ્રચલન છે. હવે વિદ્યાર્થી મિત્રો એટલું સમજો કે phi છે એ એક અચળાંક છે અને એ અચળાંકનું નામ શું છે? વીજ પ્રચલન અથવા તો વિદ્યુત પ્રચલન છે. તો એક રીતે જો તો ઓહમના નિયમ જેવું જ છે. ઓહમનો નિયમ શું હતો? V proportional to I. તો એના જેવું છે કે R છે એ અચળાંક છે, અવરોધ છે એ અચળાંક છે, એમ phi છે એ શું છે? અચળાંક. phi શું છે? અચળાંક. બીજી વસ્તુ, ઘણા મટીરિયલની અંદર સિગ્મા અચળાંક લીધો છે, તો તમે સિગ્મા લખી શકો, phi લખી શકો, પણ એ જે લખો કોન્સ્ટન્ટ એ અચળાંક છે, ટૂંકમાં ફિક્સ વસ્તુ થઈ. અને એનો ગ્રાફ છે એ સુરેખ જ આવશે. વીજ પ્રચલનનો ગ્રાફ છે એ કેવો આવશે? સુરેખ જ આવશે. એટલે એક રીતે જુઓ તો વિદ્યુત સ્થિતિમાનને V proportional to R I ઉપરથી આપણે લખી શકીએ R, અને R જે છે એ proportional to length, તો આપણે આવું લખી શકીએ V proportional to L. આ રીતે લખ્યું છે. સમજમાં આવે? V proportional to R, V equal to IR, એટલે સપોઝ કે પ્રવાહ અચળ હોય તો R, પછી R proportional to L, તો V proportional to L થાય કે ના થાય? ચાલો તો V proportional to L, કે જેમ લંબાઈ વધે એમ 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ વધતો જાય છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? ચલો ત્યારબાદ વીજ પ્રચલન ડેફિનેશન દેવી હોય તો પણ દઈ શકો. phi ને કરતા કરો તો phi બરાબર V/L આવે, આ સૂત્ર થાય. હવે એની ડેફિનેશન દેવી હોય તો વીજ પ્રચલનની, તો આ ડેફિનેશન આપી દેવાની. એકમ લંબાઈ દીઠ 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન ને વીજ પ્રચલન phi કહે છે. ચલો આ એની ડેફિનેશન થઈ ગઈ વીજ પ્રચલનની, ખાસ યાદ રાખજો. અને આ એનું સૂત્ર phi equal to V/L. એટલે એની ડેફિનેશન શું થશે? એકમ લંબાઈ દીઠ 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન ને વીજ પ્રચલન phi કહે છે. તો મિત્રો તમને MCQ પૂછવામાં આવે કે પોટેન્શિયોમીટરમાં વિદ્યુત સ્થિતિમાન અને લંબાઈનો ગ્રાફ કેવો આવશે?
તો એનો ગ્રાફ શું લખશો વિદ્યાર્થી મિત્રો? સુરેખ. કેવો વિદ્યાર્થી મિત્રો ગ્રાફ આવશે? સુરેખ. કારણ કે V પ્રોપોર્શનલ ટુ I, તો એનો ગ્રાફ સુરેખ આવે છે. તો V પ્રોપોર્શનલ ટુ L, એનો ગ્રાફ પણ કેવો મળશે? સુરેખ. તો લખીએ આપણે. વીજ સ્થિતિમાન અને લંબાઈ L લંબાઈ નો ગ્રાફ અથવા તો આલેખ સુરેખ મળે છે. ચલો આ પણ રેડી. ગ્રાફ કેવો મળે છે? તો કે સુરેખ મળે છે. એટલે આમ લખવું હોય કે જેમ લંબાઈ વધે એમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એ આ રીતે આવે છે. કઈ રીતે લખી શકાય આવો ગ્રાફ? તો કે V પ્રોપોર્શનલ ટુ L. પછી વીજ પ્રચલન ફાઈ છે એનો એકમ શું થશે? એકમ. તો એનો એકમ છે વોલ્ટ પર લેન્થ, એનું સૂત્ર છે. તો એનો એકમ શું થશે? વોલ્ટ પર મીટર. વોલ્ટ પર મીટર આ વીજ સ્થિતિમાન પ્રચલન નો એકમ છે. વોલ્ટ પર મીટર. ચલો રેડી. સમજાય વિદ્યાર્થી મિત્રો? પછી એનું પારિમાણિક સૂત્ર શું થશે? વીજ પ્રચલનનું. વીજ પ્રચલન નું પારિમાણિક સૂત્ર. એનું પારિમાણિક સૂત્ર થશે M1 L1 T-3 A-1. ચલો વિદ્યાર્થી મિત્રો, આ એનું પારિમાણિક સૂત્ર થશે M1 L1 T-3 A-1. ચાલો તો સમજાય ને વિદ્યાર્થી મિત્રો? શા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે જ્યારે બે બિંદુ અથવા તો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખૂબ જ સૂક્ષ્મ હોય અને અવરોધ વધારે હોય વોલ્ટમીટરનો, તો ત્યારે તમે ચોકસાઈપૂર્વક વોલ્ટેજ, બે બિંદુ વચ્ચેના વોલ્ટેજ માપી શકાતા નથી. તો આ કારણને લીધે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ચોકસાઈપૂર્વક લેવા માટે આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ થાય છે. જોઈ લો આકૃતિ 1 મિનિટ. હજી આની પછીના પોટેન્શિયોમીટરના 2 ક્વેશ્ચન છે, તો એ પણ તમારે યાદ રાખવાના છે. તો આ 2 ડેફિનેશન, આ ડાયાગ્રામ અને આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ છે. પોટેન્શિયોમીટરનો પ્રેક્ટિકલ છે. પછી પોટેન્શિયોમીટરને રિઓસ્ટેટ પણ કહેવામાં આવે છે. એ જ્યારે તમે લેબમાં આવો ત્યારે તમને ખબર પડે કે આને રિઓસ્ટેટ કહેવાય. તો એ પણ એ જ કાર્ય કરે છે.
બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો એ કઈ રીતે બનાવવામાં આવે છે રિઓસ્ટેટ. આજે બીજી વસ્તુ મેં તમને કીધી, પહેલી વસ્તુ એ કે વોલ્ટમીટરનો અવરોધ વધારે હોવાથી તમે ચોકસાઈપૂર્વક રીડિંગ નથી લઈ શકતા. તો એ સિવાય બીજો ઉપયોગ જે છે એ અવરોધ માટેનો છે, અવરોધ તરીકે પણ થાય છે. એ આવી રીતે હોય છે રિઓસ્ટેટ, કે આ એક પ્લાસ્ટિકનો પાઇપ હોય છે હોલો, એટલે અંદરથી પોલો હોય એવો, અને એના પર વાયરનું વાઇન્ડિંગ કરવામાં આવે છે. આવી રીતે વાયર વીંટળાવવામાં આવે છે આટલા બધા. એના આ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, એટલે વીજ પ્રચલન થઈ જાય ને 5. ચાલો, તો જેમ આ રીતે સ્ટેન્ડ હોય છે અહીંયા એનું આવી રીતે, અને અહીંયા આવી રીતે એક પોઈન્ટ હોય છે, 2 પોઈન્ટ આપી દીધા છે, ત્યાં વાયર જોઈન્ટ કરવાના હોય છે. તો ત્યાં લખી શકાય એવું આપણે અહીંયા આ રીતે છે ને, ત્યાં એક સ્લાઇડર હોય અને આપણે પકડીને સ્લાઇડ કરવાનું હોય છે તાર ઉપર આવી રીતે, અને એ દરમિયાન એક છેડો અહીંયા જોઈન્ટ કરવાનો હોય, એક છેડો અહીંયા જોઈન્ટ કરવાનો, એટલે બે છેડા વચ્ચે, એટલે એ અને બી છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધી જાય. એટલે આ જે સ્લાઇડરને હું આ બાજુ લઈ જાઉં એટલે સાવ ઓછો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ખાલી આટલા તાર પૂરતો જ રહેશે. પછી જેમ જેમ સ્લાઇડરને હું વધારતો જઈશ તો એમ આટાની સંખ્યા જે છે એ વધતી જશે, એટલે V proportional to L. એટલે આને અવરોધ, વેરિયેબલ અવરોધ, એટલે ચલિત અવરોધ બનાવવા માટે પણ પોટેન્શિયોમીટર એટલે કે રિઓસ્ટેટ બનાવી શકાય છે. ચલિત અવરોધ પણ બનાવી શકાય છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. આ બધી એપ્લિકેશનો છે, બધી પોટેન્શિયોમીટરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો ખાસ તમારે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત તમને ખબર હોવી જોઈએ. જો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત તમને ખબર નથી તો તમે આગળના 2 પ્રશ્નો જે છે એ ઉપયોગમાં લઈ શકો નહીં. એટલે પોટેન્શિયોમીટર તમારે ખાસ ક્લિયર હોવું જોઈએ, એની 2 ડેફિનેશન, એના 2 ઉપયોગો. ચલો હજી એક મારો બીજો ક્વેશ્ચન છે, એનો તમારે આન્સર આપવાનો છે કે પોટેન્શિયોમીટર, જો એક એ આન્સર પછી ક્વેશ્ચન આન્સર પછી રાખ્યું, પહેલાં એક કહી દઉં તમને કે જો આકૃતિમાં ક્યાંય મેં વોલ્ટમીટર દોરેલું નથી, સમજાય છે? એટલે જેમ લંબાઈ વધશે એમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે તમને, લંબાઈના પ્રોપોર્શનાલિટીમાં છે. એટલે મેં ક્યાંય વોલ્ટમીટર જોઈન કરવું નથી. ચલો એક ક્વેશ્ચન પૂછીને આજનો લેક્ચર કમ્પ્લીટ કરીએ અહીંયા, કે શા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટરને સમાંતર જોડવું પડે છે. વોલ્ટમીટરને તારને સમાંતર, જે તારના 2 બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે તો એને આપણે સમાંતર જોડાણમાં કેમ જોઈન્ટ કરવું પડે છે. અને જ્યારે પ્રવાહ માપવાનું માપન દર્શાવતું મીટર છે એ છે એ મીટર. આ તમે 10માં ક્વેશ્ચન આવી ગયા છે 2, એટલે તમને પાછું પૂછું છું કે વોલ્ટમીટરને શા માટે તારના 2 છેડા વચ્ચે, એટલે કે તારને સમાંતર જોડવામાં આવે, જ્યારે એ મીટરને શ્રેણીમાં જોડવામાં આવે છે. એ મીટર એટલે પ્રવાહ માપવું હોય તો આપણે એ મીટરને શ્રેણીમાં જોઈન કરીએ છીએ અને વોલ્ટમીટરને આપણે સમાંતરમાં જોઈન કરીએ છીએ. તો આના બંનેના તમારે ક્વેશ્ચન આન્સર કરવાના છે. ચલો આટલું રાખી વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં. નેક્સ્ટ ટાઈમ હવે પોટેન્શિયોમીટરના 2 પાર્ટ બાકી છે, કે કમ્પેરિઝન ઓફ 2 સેલ EMF.
બે સેલનું બે સેલ એટલે ઈએમએફ ધરાવતા બે સેલની સરખામણી કરવાની છે મેઇન બેટરી સાથે. અને છેલ્લો પોર્શન અને છેલ્લો ટોપિક એ છે આંતરિક અવરોધ, પોટેન્શિયોમીટરનો આંતરિક અવરોધ. હવે 2 પોઈન્ટ એટલે આવતા લેક્ચરમાં એ 2 પોઈન્ટ થઈ જાય એટલે પછી આપણે હવે દાખલા જ બાકી રહે 2-3 જે 3-4 જેટલા છે. પછી આ ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થશે. અને જેવું થશે એ ભેગું આપણે એક એક્ઝામ પણ રાખી દઈશું, સેટ કરી દઈશું. ચાલો આટલું રાખીએ આજના લેક્ચરમાં.